ખૂબ જ ઉપયોગી માહિતી રસોડામાં કામ આવે તેવી વાતો બહેનો જરૂરથી સાંભળે. 1. ક્યારેય પણ બચેલું ભોજન ફ્રીજમાં વધુ સમય સુધી ન રાખવું. તેનાથી ફ્રીજમાં દુર્ગંધ ફેલાઈ શકે છે. 2. કોઈપણ સૂપ બનાવતી વખતે પાણીના બદલે હંમેશા વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કરવો. તે સ્વાદ અને તંદુરસ્તી માટે પણ બહુ જ લાભદાયી છે. 3. પૂરીના લોટમાં જો 2 થી 3 બ્રેડની સ્લાઇસ પલાળીને નાખવામાં આવે તો પૂરી વધારે સ્વાદિષ્ટ બને છે. 4. પૂરીને ખસ્તા બનાવવા માટે મેંદાનો લોટ પાણીને બદલે મોડું દહીં અથવા થોડું ઘી નાખીને બાંધવું જોઈએ. 5. કેળાને ભીના કપડામાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી તે ઘણા દિવસ સુધી તાજા રહે છે. 6. પરોઠાના લોટમાં 2 ચમચી દહીંનું મોણ નાખવાથી પરોઠા વધારે નરમ અને સ્વાદિષ્ટ બને છે. 7. મેથી અને બટાટાના પરોઠા બનાવવાના હોય ત્યારે લોટ બાંધતી વખતે થોડોક ચણાનો લોટ નાખવાથી પરોઠાનો સ્વાદ સારો આવશે. 8. ફુદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવીને તેમાં લીંબુ નીચોવી ફ્રીજમાં રાખવું. તેનાથી રંગ અને સોડમ જળવાઈ રહેશે. 9. કોઈપણ જાતના ભજીયા બનાવતી વખતે તેના ખીરામાં હિંગ, અજમો અને અડધા લીંબુનો રસ ઉમેરવાથી તે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે. 10. મેથી આલુ અથવા મેથીની ભુરજી બનાવતી વખતે જો તેમાં જવાર અથવા મકાઈનો લોટ છાંટવામાં આવે તો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. 11. કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવી તેમજ તવા પર શેકવાથી ક્રિસ્પી થાય છે અને ઓઇલી પણ નથી લાગતી. 12. રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખીને ઉતારવાથી ઢોકળા પોચા બને છે. 13. શાક બનાવતી વખતે જો તેમાં નાળિયેરને છીણીને નાખવામાં આવે તો તે વધારે સમય સુધી ખરાબ નથી થતું. 14. કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી નાખવાથી કેક હળવી અને ફૂલે છે. 15. સરગવાની શીંગને અખબારમાં વીંટાળીને ફ્રીજમાં મૂકવાથી તે લાંબા સમય સુધી તાજી રહે છે. 16. મસાલા ઢોસાનું શાક બનાવતી વખતે કાંદાનું પ્રમાણ વધારે રાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે. 17. કચોરી તળતા પહેલા તેમાં 2 થી 3 નાના કાણા પડવાળી કચોરી ફાટશે નહીં. 18. લસણની કળીઓને પીસીને ઓલિવ ઓઇલમાં શેકવાથી તેનો સ્વાદ વધી જશે. 19. ફ્લાવરનું શાક રાંધી લીધા બાદ તેનો રંગ તે છોડી દે છે તો તેનો રંગ જાળવી રાખવા માટે તેને રાંધતી વખતે 1 ટીસ્પૂન દૂધ અથવા વિનેગર નાખવાથી રંગ જળવાઈ રહે છે. 20. બ્રેડ કાપવા માટે ભીના ચાકુનો ઉપયોગ કરવો. તે જલ્દીથી કપાશે. 21. જો બ્રેડ પર થોડું પાણી પડી ગયું હોય તો તેને એક પેપર નેપકિનમાં વીંટીને થોડીકવાર માટે માઇક્રોવેવ કરી નાખો. બધું પાણી ઉડી જશે અને બ્રેડ વધુ તાજી થઈ જશે. 22. કઠોળને ચડતા વાર લાગે છે માટે તેને રાત્રે પલાળી દેવા. ક્યારેક રાત્રે પલાળવાનું ભૂલી જવાય તો કઠોળની વાનગી બનાવવી હોય તો રાંધવાના 5 કલાક પહેલા તેને ગરમ પાણીમાં પલાળવાથી તે ઝડપથી ચઢી જાય છે. 23. બટાકા વડા બનાવવા માટે તેના માવામાં તેલનો વઘાર કરતી વખતે કોથમીર ભેળવવાથી તે છૂટી રહેશે અને તેનો લીલો રંગ પણ જળવાઈ રહેશે. 24. ચાસણી બનાવતા પહેલા વાસણની ચારે તરફ માખણવાળો હાથ લગાવવાથી ચાસણી સારી તેમજ સાફ બને છે. 25. ઢોકળાનો લોટ ઘરમાં ન હોય અથવા ખીરામાં આથો લાવવા જેટલો સમય ન હોય તો ઇન્સ્ટન્ટ ખમણ મિક્સનું પેકેટ ઉપયોગમાં લઈ શકાય છે. રાયતું બનાવતી વખતે તેમાં મીઠું ન નાખો. સર્વ કરતી વખતે મીઠું નાખો. તેનાથી રાયતું ખાટું નહીં લાગે. બ્રેડ સુકાઈ ગયો હોય તો તેનો ભૂક્કો બનાવી રાખો. ગ્રેવી બનાવતી વખતે 1 ચમચો આ ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘટ્ટ બને છે. પાંદડાવાળી ભાજી રાંધતા પહેલા મીઠાના પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.
29. ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા પણ સારા બનશે. 30. દૂધમાં એલચી રાખીને ગરમીના દિવસોમાં રાખવાથી દૂધ જલ્દી બગડતું નથી. 31. વાસી ભાતને કેસરોલમાં પાથરીને તેના ઉપર થોડા ગરમ તાજા ભાત પાથરી બરાબર મિક્સ કરવાથી વાસી ભાત તાજા થઈ જશે. 32. ચોખા સાથે મેથીદાણા રાખવાથી ચોખામાં જીવાત પડતી નથી. 33. કાંદા સમારતા આંખમાંથી પાણી ન આવે તે માટે કાંદાના ફોતરા કાઢીને કાંદાને 5 મિનિટ સુધી પાણીમાં પલાળીને પછી સમારવા. 34. દહીંવડાના ખીરામાં થોડું દહીં મિક્સ કરવાથી દહીંવડા નરમ બને છે અને તેલ પણ ઓછું શોષે છે. 35. પાનવાળા શાકભાજીના ડીટા તોડી તેને પેપરમાં વીંટીને ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તેને લાઇક, શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોવા માટે તમારો આભાર.